તો આગળ વાત કરીએ તો સુરતમાં ₹500ના ડુપ્લિકેટ નોટ ઝડપાય છે। ₹500ના દરની ₹9,000ની ડુપ્લિકેટ નોટ ઝડપી પાડવામાં આવી છે। ડુપ્લિકેટ નોટ સાથે બે આરોપીને પણ પકડી પાડવામાં આવ્યા છે। પડોશી દેશમાં ડુપ્લિકેટ નોટ આવી, જેમાં એસઓજીએ પૂણા વિસ્તારમાં ડુપ્લિકેટ નોટ છે તે ઝડપી પાડી છે। ક્યાંથી લાવ્યા હતા તેને લઈને હવે પોલીસ તપાસ કરી રહી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા આઝમ સાલે જોડાઈ ગયા છે। જે આઝમ, આ ડુપ્લિકેટ નોટ સાથે બે લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે, શું છે અપડેટ? આરોપી વિજય નરસિંહભાઈ ચૌહાણ અને એના સાથે જે બીજો પકડાયો છે તેનું નામ છે સુરેશ ઉર્ફે ગુરુજી ઉર્ફે ચકોર માવજીભાઈ લાગિયા ગડિયા। આ 55 વર્ષનો આરોપી છે। આ બંનેને સુરત શહેર એસઓજીએ પકડી પાડ્યા છે અને એમના પાસેથી અંદાજિત 1000 જેટલી 500ના દરની 9000ની કિંમતની ડુપ્લિકેટ નોટ પકડવામાં આવી છે। મોબાઈલ ફોન પણ મળી આવ્યો છે અને સાથે જ આ લોકોને જે ડુપ્લિકેટ નોટ આપનારો વ્યક્તિ છે તરીકે જે આરોપી તાહિર ઉર્ફે કાલિયો ઉર્ફે જે છે તેને વોન્ટેડ બતાવવામાં આવ્યો છે। મહત્વની વાત જાણવા મળી રહી છે કે આ રેલો અત્યારે પશ્ચિમ બંગાળ સુધી ગયો છે, પરંતુ આ નોટ બાંગ્લાદેશ બોર્ડરથી પાર કરીને ભારત દેશમાં ઉતરવાનું ષડયંત્ર હોવાની શક્યતાઓ છે। હાલ પોલીસ સત્તાવાર રીતે કંઈ બોલવા તૈયાર નથી, પરંતુ 12 કલાકે સત્તાવાર રીતે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે। જી આઝમ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।